કોમનો બહુ વખો પડે છે ડોસીએ મારે પોસ વર્ચ્યો છોકરા આખું સાંજનું કર્યું પણ વિવાહને આજનું કાલ કરજો હું નહીં પણ મોનતો નહીં વિવાહ કરી દે મારે આટલો ટેકો ના થઈ જાય છોકરો તો જે પછી બાપા તો જઈને આવ્યો મારે જવું છે મેરામાં જવું છે એ મેરામાં ફરે છો તાન વિવાહનો કોઈ વિચારજો નહીં તમે બાપો છો એટલે તમારે વિચારવું પડે કે તો એટલે મેરામ જવું છે મેરામાં ભાઈ બનાવે એટલે જઈએ અને જઈ વહેલા આવ્યો પાછો હા, આઈનું અધવાન છે હા વધો નહીં સારું તો ઘેર હું કામ કરીને થાકી જાઉં હા બહુ વખો પડવાનો ભાઈ એટલા હું ખાડો કરતા કરીશું હા ભાઈ ઓ વાહ એકદમ શાંતિ છે ને શાંતિ છે પણ એવી રીમકા આટલો બધો વખો પડે છે છોકરા હગું કરીને પડી મેલ્યું છે તે પહેણે ના જઈએ અમારે પહેનાવ છે હા તો અમારે વિવાહ નહીં માનતો ના હોય તો ટેકો થોડો ઘણો કરું ના ટેકાની જરૂર નહીં તો પૈસા જો અમે સરિયાદ પર બેસ્યું ને પૈસા પડ્યા હા તો અમારે નહીં યોન બાબા મંદું થોડું તે પણ એ તો એને હજાડવો પડે કે આપણે આપણે કહીએ પણ કે ઊન કરીએ પર કરીએ એવું કરે જો તે શેમ ઊંડનું પોર કરે જોઈ છે અમે વ્યવહાર ભાઈ બોન છે રહ્યા એવું છે વ્યવહાર નહીં લાખો જોવું પડો આમાં એ વાત એ સાચી હવે ઉતાર કરા નહીં એકદમ આપણા ઉપર તો ના વાગતો કોઈને બાપા ઘરમાં એ વાત સાચી છે એમાં હું ઉતાર નહીં કરતો એ પછી એક કામ કરો હા. ના હોય તો આપણે જઈએ વન તે ભેગા થઈએ એક ભાઈ હું કેવું થાય છે હું વન એ ક્યાં કરતો આ મામા આપણે જોયું તા ને જીએ જણો અમે શું કરવા કયો ત્યાં પણ ઘેર વાત તો કામ આપણે- તો નહીં કા ના કોઈ ચિંતા જેવું નહીં આપણે બાબા આપણે જીયા તો ગણ આયા ગણ આયા યાર છોકરા બાયડીઓ બધો કોમ કરવા વાળો છે આપણે ટાઈમ થાય એટલે ખેતરમાં આપવું ઓટો મારી ઘેર રહીને ટાઈમ હવે ચડી રોટલી ખાવા અમાર દુઃખ છે ભાઈ તો તમારા છોકરા પહેણી દેવા એટલે તમારે કોઈ દુઃખ જેવું રહે નહીં નહીં એટલે કમ્પ્લીટ જ છે લડો તાણ અબળો હા એ આપણે એકણ જીએ બરોબર જીએ ને બધી વાતચીત કરીએ એક શમસન હું છે આગા પાછી હોવે. જો કે મારે તો છે ને દાગીનો તો વધારે જરૂર નહીં છોડીને કોઈ નહીં હાલે તો ચાલશે આપણે તો એ આપણે આપણે તો લેવું છે કોઈ કન્યાની જરૂર છે હવે હા આપણે કોઈ હાથી ઘોડા જોતા નહીં નહીં જે આલી આપણે તો કન્યા આલી છે ને એ જ મહત્વનું હોવે. શું કેવું આ તમારે કાઠું થઈને બોલવાનું પાછું હું તો બોલે જ વ્યવહાર ને. તમારે પણ ના હોય તો મને કહો તો ટેકો કરજે પાછો એ તમારે કેવું મન તો એ ના કહે કે મારે ના કહેવાય ને એમ નહીં હા. તમારે કહેવાનું અમારથી કે વ્યવહાર તો ના પોકી વાળા તો મને કહો તો હું આલુ પોસ પછી હું કયો હા તમે અંગાર બોલજો પાછા યુવાન બાપો પણ ના હોય ને થોડું આગા પાછી હોય તો મૂંઝવાઈ રહ્યો કે યાર હોવે. આ તો છોડીનો હોશિયાર કરવાનો છે એમને નહીં થતો યાર કે આપણે ચાલો પણ ઈવન તાણ બે ગમ ભેગો ના તો ઈવન તો તાણ એટલે વાત છે ચાલ. હું કીધું લડો ત્યાં ડેમ ચાલ ચાબા મેરે પાસે મૂકું ને મેલે એવું નહીં એટલે હા ચાલશે તો આપણે મારા બુનના ભોણીના લગન હતા તે મારે જવાનું ના અને મારા બુન તો ફોન ઉપર ફોન કરે છે અને મારે શું કરવાનું તેમ પૈસા નહીં કશું નહીં આ છોડીને હગું કરી છે અને મારા વેવાઈ કદાચ કહેવા આવશી તો કેવું કહેવા આવશી તો હું હને પૂરું કર્યું મારે તો ઘઉં હજી તો ઘણી વાર થવા અને મારે શું કરવાનું મારે તો વેવાઈને શું કહેવાનું મારે તો ઘરમાં આદમી હોય ડોહો હોય તો વેવાઈને કોઈક વાત કરે હું બૈરું માણસ શું વેવાઈને વાત કરું હું ને મારે છોડીને મારે જેનો છોકરો છે શું કરીએ મેં તો મથી ઘર હેડારું પણ શું કરું છોડીની મા સાથે ચિંતા તો હોય જ કા છોડીને અવસર આવે છોડી મોટી થઈ અત્યારે જમાના પ્રમાણે તો છોડીને હગું કર્યું છે તે સારું છે પણ તોય મારા છોડીને ખારી છે તે બીજો જે નહીં ડાઈ છોડી છે જેટલું કહીએ એટલું કરો બાપડી પણ આમ મોટી થઈ જતી ને અવસરે આપણે કરવો તો પડશે જ કે કોઈક આગું પાછું કરવું પડશે કોઈકનું દેવું કરવું પડશે અત્યારે તો કોઈ વેદવાએ પૈસા આલવા માગતું નહીં અવસર હોય તો કરો ને ના હોય તો બેહી રહો એટલે ચિંતા રાતે ઊંઘે નહીં આવતી મારા સોળીની ચિંતા છોકરાની તો કોઈ ચિંતા નહીં સોળીની ચિંતા ખાઈ જાય છે ઘરમાં કાકા બાકા હોય તો બધું ના કરું પણ હું એકલી છું શું કરું ઘરના શું કરવાનું બાપા સોળીઓનું ચિંતા મારા ઘરે જો કેવું પતરાનું ઘર તો તાર મામ હું શું કહું ઘરના ઠેકાણે ઘરે તમને ના કહું તો હું પેલા ખેતરમાં સર ને વાટીને આવું ઓ બેટા સારે તો વાઢી આપણે થુમડા બેસો બધી છે હા. ઈના નાખીને આવજે એ હારું હો અમે મારા ઘરના ઠેકાણા ઘર નહીં મારા સોળીની ચિંતા મેલો કે તમે હું ચિંતા કરો છો કોઈનો અવસર પડે રહેશે તો તમે ચિંતા બેટા કરો પણ કોક ના આવું તો મોસોય નહીં છો બે હારું બે ભાઈ આવું તે શરમ આવો પેલું ટાટી નહીં છે મેલી તમે
રાતે તો એ થૂંપડા ભરાઈને આવીશું રાતે હું બે અને મારું ઓઢણું હતું શું મેલ્યું? ઓઢલું બૂન છે મેલી શીખર મારો તો મને ચિંતામ કશું ઓર હતી નહીં ભૂલી પણ તમે જતી. ચિંતા કરો ના, જે થવાનું હશે એ થશે. કોઈનું પડ્યું રહ્યો અવસર પડ્યો રહેશે આ સુધી. હું ચિંતા તો હોય જ ને બેટા, ચિંતા ના કરું તો શું કરું કે લો તમે હું આવતા ખેતરમાંથી નો. હા, આ થપલાય હું જેવાય છે બોલો શું કરો મારે શું કાપવા બે મજૂર કરું તારે થપલા કાપું અમે ઘરના છે પણ ઘરે નહીં પતરો ઉભો કરે છું મારા બે વળી આવું તો શરમ આવું મોસાય નહીં છો બે હારું આવો બે ભાઈ આવો ઓવા ચલો બે પાવડો લઈ આ ગવામાં પાણી વાળી તો એવું છે ને? તે દોમું વાળીને હાલ કીધું જવા દે ને આમ. આવો એ વાત સાચી ઓવા. બે ભાઈ ઉભા રહો તા ખાધરું આમ છે કર બેહો ચાલશે આપણો તો બેહો. કેવું ચાલે બસ બે ભાઈ શાંતિ શું કરી ગયા શું કરો છો કોઈ નહીં, હું કરે હાલ તો આ આ શું કરે છે માર જમાઈ એ જમાનો આલો કરે છે નિરામ ક્યાં મેરામ જાય છે તાય હાઉ જમોના પ્રમાણે હું મેરામ જાય તો હા. પછી અમે થોડુંક કોમથી આવ્યા હતા હા બોલો કે આપણો હગું કરી મેળવ્યું છે બરોબર તેમાં હળો કે અમારા વખત ઉપર એટલે ઘેર હા બે ભાઈ કરીએ હા કામ શાંતિ રાખો તોય તાર જો ના પોકાય હોય ને તોય બોલો અમે ટેકો કરીએ તાણ બે ભાઈ દેખો તો ખરી વાત છે પણ આ ઘઉં બહુ વાઢું જો પાલું તાને કા હગોવાળો એકબીજા કોમવા ના આવે તો શું કરવાનું કે એકબીજાને તો ભીડ જાણવી પડે કે આપણે આ તો હોવાનું હગું કર્યું. સાચી વાત છે બે ભાઈ પણ મારે ઘઉં બહુ જાજા વાયા છે હા તે બધું લઉં તાને કા પાલું તો કોમ તો પાલવું જોવા કા એ વાત સાચી છે. આમ જિંદગી હોય પણ કોમ તો જિંદગી હોય પણ અમે એક મહિનો ખરી ખાક મહિના તો ઘઉં લઈ લ્યો હું હા તે પછી અહીં ચાલે હા જઈને કરો કેટલીક વાર તો બે મહિના મારશે અમે હા હા તો 2 મહિના ખામો આમાં આ માં આ પન્ના દાડા માર ઘઉં વઢાવા આઈશું ને તે વાઢી કાઢું ને પાલી દઉં મારે થોડા ઘઉં આગા પાછા લઉં તો 4-5 મોરીઓ આગું પાછું કરું તો થોડા પૈસા આવે કા એ વાત સાચી છે. તાનું અને આમ તો થોડો એવો ટેકો ટેકો કરશો અમે તાણ તે થોડો તમે ટેકો કરજો ને થોડા ઘઉં વેચો ને એમ કરી છોડીને તો ઉપાય ના આવ્યું અને ના પોકી વાળા હોય ને તો આપણે કશું વાંધો નહીં. આપણે તો કઈ જેવાળી નથી સમૂહમાં રાખી દો થાય તાર સમૂહ મને બી મારા આટલી થોડી રસ ને તો મારે પોગનું ખુવારું રે પણ હા એ માપનું તો કરશું હાચી વાત છે. ફૂલની પોકરી હા જે હોય સાલ આપણો તો એટલે બે ભાઈ હું કહું ને તે આપણો જોનરિયા થોડા માપના લાવજો એમ આપણે લાવ્યું છે વાંધો નહીં તે તાર ઘર ઘરના લાવ્યું મેં હઉ. ભાઈ તમે છે ને 25 તાર દિવસ સમજાઈ દેજો છોકરાને કે ભાઈ જોશે ને ભાઈ બધા આમંત્રણ ઓછું આલે કારણ હા, કે કહી દઉં, આપણો હોમવાની પાર્ટીને વિચારવું પડે મારે બે ભાઈ હાચી ઘર વાત છે. ઘરના લાવશું આપણે કુટુંબનો હા, એ તો ગામમાં નહીં કેવું ના ગમત કેવું પડે એક જણા કહી દેવું હા ચાલે તો બે ભાઈ મારે થોડું ઓછું પોકી બનાવ્યું એ છે કિંમત ને તમારે બે ભાઈ આમ મરી ગયેલા છે નહીં અને હા, તો મારે ખબર છે છોકરો મને. તો નહીં કરતા. મારે જેણું છે હું કમાય હું કરું અને મારે છોડી બે કામ કરી હાચી વાત એટલે પેલા જો ને ભાઈ પેલા 15 તો વિવાહ હોય કે વધાર તારીખો કેટલી લીધેલી વસ્તી તો અમારે ઓછી જ આપવાની ઓછી જ છે આવે. કોઈ ચિંતા કરવાની વધારાની જરૂર નહીં. હાર તો પછી તમે વિચારી અને મને ફોન કરજો ગમે તે પણ પાંચ તમે એ તો હું કયો ઘઉં વાઢી રહ્યો ને એક હું નરવી થાઉં ને એક તમને ફોન કર્યો જો અમારે તો છે ને પેલા 15 વિચાર છે તમારી તૈયારી એ અમારી તૈયારી અમે તો તૈયારી જ પણ આ તો તમારો લે 2 મહિના રેટ કરીએ છીએ બરોબર ને એટલા તો બધું ઓવા બા હું ભાઈ આ ભાઈ બંદા બે ગુનો બાજુ છું હા બેટા હાથ લઈને આવતો રહેજે ભાઈ હા મોડું ના કરતો હા તમારો છોકરો છે રે ઓ મારા આટલો જ છે હા હિંમત તાણે જાણો છે કેટલો વાત હશી છે એટલે તો સોરી મોટી છે ને છોકરો જેણો છે મારા હાલ તો જેના છોકરા તો શું ખબર પડે હા તો સાચી વાત છે. પણ અમે મારી દીકરી કામ કરીએ તાન ઘર હેડાડીએ છીએ હારડો તમે જીએ અને તમારી તૈયારી તો એટલે મને સમાચાર કરજો તઈ તાર હા હું ઘઉં વાઢી રહું તરત તો હું ફોન કરી દઉં હારું હો હારું એટલે ઘઉં બહુ લઉં મારે થોડું આગુ પાછું થોડું હેડા કા અને હોભળો કોમ કરીને ટાઈમ ખાઈ લેજો પાછો ચિંતા ના કરતા હો ધન. લઈએ છીએ પણ આ તો હું બધું જિંદગીમાં એવું રહેવાનું હા તો હોય બધું તાનું વસ્તાર સાથે પારે આવજો. હાર આવજો બે ભાઈ હારું હાર બે આવજો એ હારું ભલે હાર છે કે માએ તો કશું કામ કર્યું કે ના કર્યું કેમ બેહી રહ્યા હજુ? હવે ગાય તો ચાલો હું વિચારો છો તમે? સાર નાખી નહીં જવા હવે પહેણ સાર નાખીને આવી પાણી પાઈને આવી બે ભાઈ આયા તે મારા હારો ની ઓહો કેવું કીધા હતા એરા લગ્નનું કહેતા તે તમે શું કીધું? તો મુરત જોરાણ કરો એમ કહેતા હતા કે હું તો મહિનો 1.5 મહિનો કીધું તો ઘઉં લઈ દઈએ ને પછી કીધું છે
તો કહેવાય નહીં કે આવતા વર્ષે કરશું લગ્ન આપણે સગવડ તો હોવી જોઈએ ને બેટા આવતા વર્ષે પણ 2-3 વર્ષનું હવું કરેલું પડ્યું તો હારા છે તે હઈ રહ્યા છે કે ન કોઈ હઈ રહ્યા તારે આ જમાનામાં કોઈ ના હઈ રહ્યા બેટા અત્યારે છોકરો એ સારું કહેવાય તે હજી હગું હઈ રહ્યું હું એ ડખા કરું હાલ તમે ચિંતા કરો ને આપણે ત્યાંથી તો ઘઉં લઈ લઈશું કે એટલે કીધું મને ઘઉં લ્યા દે તો આપણે થોડા ઘઉં વેચીને કીધું કોક મારા થોડો જમણ વાળો કરું થોડો વાહન તો નાલવો પર કશું જોતું નહીં દાગીના તો જોણે મારા પડ્યા છે કલ્લો છે કોબીઓ બધું પડી છે પણ આ નહીં એ કરવું પડે